તો હા યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં જ છે. આપણા બ્લોગ જોતા એટલે સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે સવારના વાગ્યા છે 9. આપણે રેડી થઈ ગયા છીએ અને અત્યારે જાન પણમાં આવે છે અહીંયા અને આપણે જવાનું છે વરઘોડામાં. તો જઈએ આપણને વરઘોડામાં. તો હાય ગાઈઝ, અત્યારે જોઈ શકો છો આપણે વરઘોડામાં આવી ગયા છીએ અને બધા ગરબા રમે છે. જોઈ શકો છો બધા ગરબા રમી રહ્યા છે. ગણદેવીથી જાન આવી છે. આપણે વરઘોડામાં આવે છીએ અત્યારે જોવા માટે. અને અત્યારે આપણે સાઈડમાં ઊભા રહી ગયા છીએ શાંતિથી, કેમ કે આપણું કોઈ જાણીતું છે નહીં એમાં, એટલે આપણે સાઈડમાં ઊભા રહી ગયા છીએ બધા ભાઈબંધ અને એ લોકો બધા રમે છે ગરબે. તો અત્યારે જોઈ શકો છો આ બધા ટીમલી રમે છે અને આપણે સાઈડમાં ઊભા આપણો બ્લોગ ઉતારવી છીએ, કારણ કે આપણે ટીમલી રમતા આવડતી નથી. તો આપણે બ્લોગ શૂટિંગ કરવી છે. બન્યા રહેજો આપણા બ્લોગમાં. અને જે પણ નવા સબસ્ક્રાઈબર હોય બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને સપોર્ટ કરજો ગાઈઝ. મળીએ છીએ આગળ. ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગમાં. અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. જાન આવી ગઈ છે, બધા જમે છે. આપણે જમી લઈએ. હાય ગાઈસ, અત્યારે આપણે જમી લીધું છે. જમીને અત્યારે બેસી ગયા છીએ. એટલા બધા બેઠા છે ને સૂતા છે. અહીંયા ખાય છે જે બધા જમે છે જે ઘણા લોકો. કન્યાની જમે છે. આપણે જમી લીધું છે અને હવે ઘડીક આરામ કરી લઈએ. આપણે ઘડીક કોરો ખાઈ લઈએ અને પછી આપણે નીકળવાનું છે સુરત જવા માટે લગ્ન પતાવીને. તો મળી આવે રસ્તામાં. અત્યારે આપણે લગ્ન પતાવી દીધા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડમાં. બસની વાટે બેઠા છીએ. ભાવનગર જવાનું છે આપણે. બસની વાટે બેઠા છીએ આપણે. ભાવનગર દાદાના ઘરે જવાનું છે. ત્યાંથી આપણે બસમાં બેસવાનું છે. અત્યારે આપણે બસમાં બેસી ગયા છીએ અને જાય છે
આ છે ભાવનગરનું તળાવ. તો હાય ગાઈઝ, અત્યારે આપણે ભાવનગર સ્ટેશને ઉતરી ગયા છીએ, બસ સ્ટેશને. અને અહીંથી આપણે જવાનું છે આપણા દાદાના ઘરે. તો આપણે રિક્ષા બંધાઈ લઈએ. ફોન કરે છે ભાઈ દાદાને. આપણે આવી ગયા છીએ ભાવનગર બસ સ્ટેન્ડ છે. આ પાછળની સાઈડ છે, આ છે એની આગળની સાઈડ બસ સ્ટેન્ડ છે. આપણે પાછળની સાઈડ ઉતાર્યા છે. તો મળીએ દાદાના ઘરે જઈને. આપણે ઓટોમાં બેસી ગયા છીએ, રિક્ષામાં જાય છે દાદાના ઘરે. અત્યારે આપણે દાદાના ઘરે આવી ગયા છીએ અને અત્યારે બેઠા છીએ. અને અત્યારે આપણે લગ્નની કેસેટ જોઈ છીએ. દાદાની છોકરી છે, એના લગ્ન છે. એ લગ્નની કેસેટ જોઈ છે આપણે, તમે જોઈ શકો છો. આપણે બેઠા બેઠા જોઈએ છીએ કેસેટ. આપણે દાદા છે, જોઈ શકો છો. આ દુલ્હનની એન્ટ્રી થઈ છે. આ બે ભાઈ છે એને. અત્યારે આપણે બસમાં બેસી ગયા છીએ ગાઈઝ. દાદાના ઘરે જમી લીધું છે અને અત્યારે આપણે બસમાં બેસી ગયા, જોઈ શકો છો. સુરત જવા માટે આપણે અત્યારે હવે આપણે યુટ્યુબ ચેનલમાં જે પણ નવા જોડાણા હોય, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને સપોર્ટ કરજો. મળીએ છીએ આપણે એક નવા બ્લોગમાં.